બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય, મામસા બાવાની જય। હું મણીબેન અજીમણા અને હાલ સુરત કૃષ્ણ મંડળ ચલું। અત્યારે હાલ જે આ ચાલી રહ્યું છે સોનાનું કે સોના પ્રથા બંધ કરવી, એટલે સોના પ્રથા આપણા જે યુવાનો અત્યારે હાલ દોડધામ કરી રહ્યા છે એ આપણી સમાજ માટે અને એ સમાજ માટે સારું જ છે। જે બેનો સમજે ને એનો સમાજ માટે સારું જ છે, પણ મેન સમજવાનું કને છે જે કન્યા પક્ષવાળા એમ સમજશે કે ના ભાઈ આપણે હોનું મંગાવવું જ નહીં, એટલે એ લોકો ચોથી લાવવાના। જે દીકરાવાળા છે એ તો એનો વિઘો વેચીને પણ એ લાવવાના જ છે અને એ લાવી અને તમને ચડાવવાના જ છે। હવે એ લાવીને ચડાવી એટલે વિઘો વેકઈ કહો તો વિઘો ન વેકઈ તો એરિયાએ કોકના વ્યાજવા લાવી અને વ્યાજ લાવી અને ભરે તમારી દીકરી જાય એટલે દીકરીને જ ભરવાનું। એટલે વચમાં મરો તો મતલબ દીકરીનો જ છે, પણ આપણી સમાજ જાગો અને જાગ્યા ત્યારથી સવાર અત્યારે હવે સમય બદલાઈ ગયો છે અને સમય પ્રમાણે બધાને બદલવું જરૂરી છે। અને સોનું તમે મંગાવવાની ના, સોનું અત્યારે કોઈની દીકરીઓને કોઈને પહેરવાનું છે, તમે પહેરીને બહાર નીકળો જરી કે એ હમાય આત્માની જીવની જ આપણને ચિંતા। એટલે હોનું પહેરીને તમે બહાર તો જાઓ, તમે 50 તોલા 25 તોલા 30 તોલા તમે મંગાવો, બરાબર, એ મંગાવી અને તમારે લોકઅપમાં જ રાખવાનું, તો એના કરતા એ લોકઅપમાં રાખે અને પેલા વ્યાજ ચડતું થાય। એ દીકરીઓ બચારી જઈને કોમ કરીને એનું વ્યાજ ભરી। પહેલા રબાનું બધું પહેરતી, ચોદી લાવી તો સુડ્યો નાથવેડા કલ્લન હોકળન ઝેર્યો એ રબાડો પહેરવાની એની તાકાત હતી। અત્યારે તો લગ્ન કરીને છોડી જાય એટલે પહેર અને તરત જઈને એ લોકર કાઢીને લોકરમાં મેલ્યા, એટલે તે કોક એ સારો સમય હોય અને એ પહેર તો એ 5 મિનિટ પછી કોઈ પહેરવાની, કોઈ હોનું પહેરવા માંગે, કોઈ માગતું નહીં। તો સમાજ તમે જાગો અને સુધરો, આ એક સુધરવા જેવું છે। હું તમને મણીબેન, હું તમને રિક્વેસ્ટથી કહું કે આટલું તમે સુધરો અને સુધરી અને હવના હંગાથી જોડો અને આ સમાજ માટે છે। ઓમાં તમે હોની ધરવો છો, આ હોની રહ્યા ને એ તમે પહેલા લ્યો, પછી તમે આલવા જાઓ એટલે તમને કશું આલય નો। એના કરતા આપણો હગો હોય, હગાનો હગો હોય, એના ઘરમાં 2 પૈસા હશે તો કાલ હમા એકબીજાને લેવા વાપરવા એ થાય। પેલા હોની ધરવશો તો તમે શું કરશો? એના કરતા આ સમાજ માટે સારું છે અને બેનો સુધરણોમાં સાથ આપો અને સુધરો। અને હું બધી બહેનોને ઓલ ઇન્ડિયામાં બધાને કહું છું, બધા સુધરો। અને હું સુરતની છું, ખાસ સુરતની બહેનોને એમ કહું છું કે મારી અરજી આટલી ઓભળો અને બધા સુધરો। કોઈ મંગાવશો નહીં દાગીના, હા તમારે જરૂરિયાત હોય એટલું મંગાવો અને પછી અત્યારે એમ કે હવે હાલો અમે બંધામાં ઉભો રહ્યો આ બંધ થઈ ગયો બંધો, બરાબર, પણ હવે આ બંધો બંધ થઈ ગયો, આ બંધો બંધ થઈ જાય અને પછી તમે પાછળથી મંગાવો તો એનો કોઈ મતલબ નહીં, પાછળથી મંગાવો એનો કોઈ મતલબ નહીં। તો એના કરતા તમે આ પ્રથા જ બંધ કરો। હા, આપણા બેબીને જે જરૂર હોય એ મંગાવવાનું, જરૂરી હોય એ તો મંગાવવું જ પડે। બોલો દ્વારકાધીશની જય।